આરજેઇંગ અને વાય સ્ટેન્ડ અપ કોમેડી. નાયકના અનિલ કપૂરની જેમ ટુ ધ પોઈન્ટ લાઈવ શોમાં કંઈક કરવું છે, સોશિયલ મીડિયા સુધી પહોંચવું છે, તો એટલે પછી મેં રેડિયો જે છે એ છોડી અને સ્ટેજ પર આવવાનું નક્કી કર્યું. તમે જ્યારે લખતા હોય ને ત્યારે તમને એવું લાગે કે ભાઈ હું બહુ ફની છું, હું હમણાં કહીશ તો કપિલ શર્મા બી આમ આડો જ છે મારી સામે મને સાંભળીને એમ. તમારા બીકોમમાં 46% હોય ને ત્યારે તમારા ઘરવાળા પણ તમને બીકોમના નહીં પણ બીજી કોમના હોય ને એવી રીતે જુએ. મીનવાઇલ મારો એક એક્સિડન્ટ થયો અને આઈ લોસ્ટ માય લેગ. મને એમાં મારા ફેમિલીએ બહુ હેલ્પ કરીને, ખાસ કરીને મારા જે ફ્રેન્ડ્સ છે એમને બહુ હેલ્પ કરી. આ પુરુષ પ્રધાન દુનિયા છે અત્યારે, તો એવામાં મને દીપાલીના હસબન્ડ તરીકે ઓળખાવાનો બહુ સખત ગર્વ છે. હાય, હેલો, નમસ્કાર, સુપ્રભાત. તમે જોઈ રહ્યા છો ગુડ મોર્નિંગ ગુજરાત. અત્યારે લગભગ સવારના 7:30 વાગ્યા છે ને જેટલા લોકો મને ઓળખે છે એમને ખબર છે કે આ શો પ્રી રેકોર્ડેડ હશે, કેમ કે હું લગભગ 1.5-2 કલાક પહેલાં જ સૂઈ ગયો હોઈશ. સ્ક્રીન પર તમે જેમને જોઈ રહ્યા છો એ છે બેલા. તો બેલા, કેમ છો? મજામાં? અવાજ કંઈક ફેમિલિયર લાગ્યો? ક્યારે સાંભળ્યું તું, ક્યાં સાંભળ્યું તું, યાદ આવ્યું? આપણી સાથે આજે સ્ટુડિયોમાં છે સ્ટેન્ડ અપ કોમેડિયન અને ક્યારેક તમારી સાથે રેડિયોના માધ્યમથી વાત કરતા સિદ્ધાર્થ ત્રિવેદી. સિદ્ધાર્થ, વેલકમ ટુ ધ ગુડ મોર્નિંગ ગુજરાત શો. તમારો અવાજ દર્શક મિત્રોને સંભળાવી દીધો. હવે તમારા વ્યક્તિત્વ વિશે આજે વાત કરવી છે. તો વાય લિવિંગ આરજેઇંગ અને વાય સ્ટેન્ડ અપ કોમેડી? પહેલો બેઝિક ક્વેશ્ચન મારે ત્યાંથી જ શરૂ કરવો છે. અમે પેલા એકદમ નાયકના અનિલ કપૂરની જેમ ટુ ધ પોઈન્ટ આવી ગયા. તો રેડિયો, મને એવું લાગે છે કે હવે પહેલાં જેટલા લોકો રેડિયો સાંભળતા હતા એની સરખામણી હવે બહુ ઓછા લોકો રેડિયો સાંભળે છે. હજી પણ એનું એકદમ લોયલ ફેન બેઝ છે, પણ એ દિવસે ને દિવસે ઓછું થતું જાય છે. તો એના કારણે થઈ અને આ ડિસિઝન જે છે એ મેં લીધું હતું. અને પછી મને એવું થયું કે મારે લાઈવ શોમાં કંઈક કરવું છે, સોશિયલ મીડિયા સુધી પહોંચવું છે, તો એટલે પછી મેં રેડિયો જે છે એ છોડી અને સ્ટેજ પર આવવાનું નક્કી કર્યું, સ્ટેન્ડઅપ કોમેડી કરવાનું નક્કી કર્યું અને વિડીયોના માધ્યમથી કંઈક કરવાનું નક્કી કર્યું. મને એવું થયું કે ભગવાને પછી આટલો જોરદાર ફેસ આપ્યો છે તો રેડિયોમાં એને સંતાડવો કેમ એમ. ડેફિનેટલી. એટલે મને બીજી બાજુ એની કોન્ટ્રાડિક્ટરી વાત કરીએ ને તો આટલો સુંદર ફેસ ડેફિનેટલી આઈ અગ્રી, પણ જ્યાં કોઈએ જોયો નથી, કોઈ દિવસ મળ્યા નથી, તેમ છતાં માત્ર અવાજના દ્વારે જ્યારે તમારી પાસે આટલા બધા ફેન હોય, તમને આટલા બધા લોકો અપ્રિશિએટ કરતા હોય, તમને ફોલો કરતા હોય, તેમ છતાં એ લોકોને છોડીને કંઈક આગળ વધી જવું થોડું ડિફિકલ્ટ લાગ્યું હતું? ડિફિકલ્ટ તો હતું થોડું, કેમ કે જે લોકો રેગ્યુલરલી સાંભળતા હોય છે એ લોકોને થોડું દુઃખ પણ થયું કે હવે રેડિયો પર નહીં સંભળાય. પણ આ કેવું છે કે એન્ટરટેનમેન્ટના મેં મીડિયમમાંથી નિવૃત્તિ નથી લઈ લીધી. ઉલટાને એ લોકોને એટલું સારું હતું કે ભાઈ અત્યાર સુધી ખાલી સાંભળી શકતા હતા, હવે જોઈ પણ શકીશું. રેડિયો પર ઘણા બધા રિસ્ટ્રિક્શન તમને આવી જાય કે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ હોય, અમુક પ્રકારના જોક્સ હોય, એ તમારે બધી જ ગાઈડલાઇનને કન્સિડર કરીને ફોલો કરવી પડે. તમે બધું ત્યાં ના કરી શકો, બધા જોક ક્રેક ના કરી શકો. જે સોશિયલ મીડિયા પર જે વ્યાપ જે છે એ બહુ બહોળો થઈ ગયો એમ. તો લોકો ખુશ જ છે એમ. ડેફિનેટલી લોકો ખુશ હોય. અને દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સિદ્ધાર્થભાઈ એ ઇન્ડિયાના ફર્સ્ટ વિથ પ્રોસ્થેટિક એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે, જેના માટે કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો આ જે સ્ટેન્ડઅપ કોમેડીનો જે તમારો ગેટ ખુલ્યો અને જે તમે એન્ટર કર્યું, તો સૌથી પહેલો એક્સપિરિયન્સ તો જણાવો કે કેટલી સ્ક્રિપ્ટિંગમાં મહેનત કરી, પહેલો શો કેવો રહ્યો? સો એક સામાન્ય પ્રોસેસ સ્ટેન્ડઅપ કોમેડિયન માટે એવી હોય છે કે જેને અમે સેટ કહીએ એ 8-10 મિનિટની આસપાસ, ઓછો બી હોઈ શકે એવું, કે એમાં ટાઈમની કોઈ મર્યાદા નથી હોતી, પણ કોઈ એક ટોપિક પર તમે થોડું લખ્યું હોય. હવે તમે જ્યારે લખતા હોય ને ત્યારે તમને એવું લાગે કે ભાઈ હું બહુ ફની છું, હું હમણાં કહીશ તો કપિલ શર્મા બી આમ આડો જ છે મારી સામે મને સાંભળીને એમ. અને તમારા મિત્રો હોય, એ મિત્રો તમને કે ભાઈ યાર જોરદાર, પણ તમારે જ્યારે સાચા ઓપિનિયન જોઈતા હોય તો તમારે અજાણ્યા લોકોની સામે જવું પડે. તો એની સામે જ્યારે તમે જઈને પરફોર્મ કરો છો ત્યારે તમને ખબર પડે કે આ 10માંથી એક જ જોક સારો છે, બાકીના 9 પર તો લોકો બગાસા જ ખાય છે. તો એને તમે રીરાઇટ કરો, એવી રીતે તમે પછી ફરીથી પરફોર્મ કરો. આ એક લૂપ છે. પછી 10 મિનિટનું એક સેટ તૈયાર થાય, એક પ્રોસેસ તૈયાર થાય. એવા અલગ સેટ તમે જ્યારે ભેગા કરો અને 1-8 કલાક જેટલો શો બનાવો, પછી તમે એનો સોલો શો કરી શકો. તો બહુ લાંબી પ્રોસેસ છે. મને લગભગ 6 મહિના જેવું આ લાગ્યું હતું. અને મારું જે મેઇન ફોર્ટે છે એ ગુજરાતીઓની વાત છે, ગુજરાતીપણાની વાત છે, સામાન્ય
બોયઝ વર્સિસ ગર્લ્સ જે છે એ મારો ફેવરિટ ટોપિક છે કે એ પ્રકારની જે છોકરીઓ એકદમ ડેલિકેટ હોય અને હોય બાકી હા હોય જ છે, હોય જ છે. તમે એ જ્યારે અમારા જેવા તમે એકદમ લઠ્ઠાઓની સાઈડ સાંભળશો ત્યારે લાગશે કે ના છોકરીઓ ખરેખર સારી અને ડેલિકેટ હોય છે. તો એ બધા મારા ફેવરિટ ટોપિક્સ છે, તો એના પર હું લખું છું અને ઇટ્સ ઓન ગોઈંગ એન્ડ આઈ સપોઝ ઇટ્સ નેવર એન્ડિંગ પ્રોસેસ. આ દૂરદર્શનનું જે સેટઅપ અમે ગુડ મોર્નિંગ ગુજરાત માટે ઊભું કર્યું છે એની પર કોઈ તમને જોક ક્રેક થાય છે? ના, એ અત્યારે તમને હું નહીં કહું કેમ કે હજી તો ચાલુ થયું છે એમ. પછી, પણ હા, અચ્છા. પણ એકચ્યુઅલી બહુ એટલે મેં સરસ. તમને હિન્ટ આપી દીધી, તમે કરી શકો એમ. ના બહુ સરસ સેટઅપ છે. મને એવું જ્યારે લાગશે કે હવે આપણે થોડા કમ્ફર્ટેબલ થઈ ગયા છે અચ્છા. ત્યારે હું સારું. 100% તમારું નાનપણની વાત પણ કરી તમે આજે એકદમ પિસ્તા જેવા લાગો છો એવું તમને થયું ખાલી. અને પાછળ બેકગ્રાઉન્ડ સાથે મર્જ થતી હા હોય હા હા મર્જ થઈ જાવ છો એવું બી તમે. લાગે હા. છે. બીજો એક પ્રશ્ન મારે નાનપણનો, ચલો થોડી કોમેડીને આપણે થોડો હોલ્ડ આપીએ, હા. થોડોક જ હો, હા, વધારે. નાનપણમાં જઈએ કે તમારે તો ફોર્સ જોઈન કરવી હતી, પોલીસમાં જવું હતું ને દેશને સર્વ કરવું હતું, તો એમાંથી હવે તમે એકદમ અપોઝિટ રસ્તો, દેશને તો જો કે મને લાગે છે કે એન્ટરટેનમેન્ટ તમે એના થકી બી ઘણા લોકોની એ કરી જ રહ્યા છો, પણ કેટલું ડિફરન્સ આવી ગયો લાઈફમાં? ઘણો બધો ડિફરન્સ આવી ગયો. એટલે આમ જવું તું નોર્થ પોલ ને પછી એકદમથી સાઉથ પોલ આવી ગયો હું. એટલે થયું તું એવું કે હંમેશાથી ફોર્સમાં જવું તું એટલે એ પ્રકારનું જ માઇન્ડસેટ, એ પ્રકારની તૈયારીઓ. ભણવામાં હું એવરેજ સ્ટુડન્ટ હતો, 10મા 12મા બંને ડિસ્ટિંક્શન હતા, એટલે કોઈ એવું ના કહી જાય કે આ તો ડફોળ છે. પણ પછી જ્યારે બીકોમ કરવા હું આવ્યો તો ત્યારે હું જીપીએસસીની બીજી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી વધારે કરતો હતો અને જોડે થિયેટરની એવું કરતો હતો. તો જે એકચ્યુઅલ કોલેજનું ભણવાનું છે મેં બહુ ઓછું કર્યું એમ. એટલે મારા બીકોમમાં 46% છે. અચ્છા. એટલે હું મારા શોમાં કહું છું કે જ્યારે તમારા બીકોમમાં 46% હોય ને ત્યારે તમારા ઘરવાળા પણ તમને બીકોમના નહીં પણ બીજી કોમના હોય ને એવી રીતે જુએ કે આ હારે બીકોમમાં 50 ના લઈ શકે તું, એના જ એવું છે. એટલે લાઈક અડધું ગુજરાત નહીં પણ પોણા ભાગનું ગુજરાત ખાલી બીકોમ કરીને આગળ લાઈફ સર્વાઈવ કરતું હોય હા, છે. દુનિયા અમારા જેવા બીકોમિયા અને એન્જિનિયર્સ પર જ ટકેલી છે, બાકી અસ્તિત્વ નથી દુનિયામાં કંઈ. તો એ જ્યારે પતાઈને હું આગળ તૈયારી કરવા જતો હતો, મીન વાઇલ મારો એક એક્સિડન્ટ થયો અને આઈ લોસ્ટ માય લેગ. અને પછી એવું થયું કે યાર હવે અત્યાર સુધી તમે જે નાનપણથી વિચારી, જેના માટે તૈયારી કરી, જેના માટે તમે કોઈ પ્લાન બી રાખ્યો નથી, એ પરિસ્થિતિ આવી ગઈ છે. અને 46% એ તમને કોઈ સમજી ગઈ. હા એટલે એ પછી એ લાઈનમાં આગળ ગયો તો અત્યારે તમે મને ના બોલાયો તેમ. એટલે પછી વિચાર્યું કે શું કરીએ, અને પછી લાઈફ એની રીતે શેપ આપતી ગઈ. તો ત્યારથી એવું લાગતું હતું કે જે થયું એ સારું થયું? ના, એ વખતે તો જરા એવું નહોતું લાગતું. એ વખતે તો જે દરેક માણસના મનમાં હોય કે મારી જોડે કેમ આવું થયું, ભગવાને મારી જોડે કેમ આવું કર્યું, એ બધા વિચારો આવતા હતા. એ થોડો એના પછીનો જે પોસ્ટ એક્સિડન્ટ ફેઝ હતો એ થોડો ડાર્ક ફેઝ પણ હતો. પણ મને એમાં મારા ફેમિલીએ બહુ હેલ્પ કરી, ને ખાસ કરીને મારા જે ફ્રેન્ડ્સ છે એમને બહુ હેલ્પ કરી. લાઈક એ લોકોએ, હું જ્યારે બેડ રિડન હતો ત્યારે મારા હેર વોશથી લઈને મારું ડાયપર ચેન્જ બધું મારા ફ્રેન્ડ્સ કરતા હતા. તો એક રીતે હું એવું કાયમ કહું છું કે આજે હું જ્યાં છું ત્યાં મારા મિત્રોના કારણે છું. જો એ લોકો ના હોત તો હું ઘણો આગળ હોત. સાચી વાત છે કે તમે મિત્રોને કારણે જ છો જ્યાં છો ત્યાં. હવે બીજો એક પ્રશ્ન એ પણ થાય કે આરજે કર્યું સૌથી પહેલા તમે 5 વર્ષ માટે તમે આરજે હતા, અને કયા સિટીઝમાં તમે આરજેઇંગ કર્યું? ઓકે, તો પહેલાં હું જે રેડિયો સ્ટેશનમાં હતો એ ગુજરાતના 8 શહેરોમાં હતું, જેમાં આવી ગયું આપણું ભરૂચ, જુનાગઢ, જામનગર, ભાવનગર, મહેસાણા, પોરબંદર, ગોધરા. અને પછી હું અમદાવાદમાં આવી ગયો અને લગભગ 1.25 વર્ષ કે વર્ષ જેવું મેં અહીંયા અમદાવાદમાં આરજેઇંગ કર્યું. અને વિડીયો જે બનાવવાની તમે શરૂઆત કરી, તો પહેલો વિડીયો શું બનાવ્યો હતો, યાદ છે? પહેલો વિડીયો તો કોઈ અવેરનેસ ઉપર બનાવ્યો હતો, એટલે અત્યારે તો મને પણ એક્ઝેક્ટલી યાદ અવેરનેસ, નથી. કોમેડી સાથે અવેરનેસ? ના, કંઈક બહુ સિમ્પલ વિડીયો હતો, કદાચ એક્ઝેક્ટ મને નથી રિકોલ થતું, પણ કંઈક એવી ઘટના ઘટી હતી ને એના પર મેં ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યો હતો એમ કે ભાઈ
આ આપણા માટે કંઈક દુઃખદ ઘટના છે, આવું ના થવું જોઈએ. એના પછી એક વિડીયો બનાવ્યો હતો કે હું રાત્રે ક્યાંક જતો હતો અને બહુ સુમસાન રસ્તો હતો, આ અમદાવાદની જ વાત છે, અને એક છોકરી આરામથી હેડફોન લગાવીને ચાલતી ચાલતી જતી હતી. તો મને એક રીતે મારા શહેર પ્રત્યે બહુ ગર્વની લાગણી થઈ, મારા રાજ્ય પ્રત્યે બહુ ગર્વની લાગણી થઈ કે છોકરીઓ રાત્રે આરામથી આટલું ફ્રીલી અને સેફ મહેસૂસ કરીને ફરી શકે છે. તો બીજો વિડીયો એના પર હતો. પછી એક મૂવી રિવ્યૂ બી કર્યું. એટલે એવું બધું ચાલતું હતું એમ. પછી હું રેડિયો પર અમુક બધા જે વાતો કરતો હોઉં, જે જોક વોક કરતો હોઉં, એ બધું એમાં કહેતો હતો હું એમ વિડીયો. બરાબર. અને પહેલો વાયરલ વિડીયો કે જે સિડ સાહેબ ફેમસ થઈ ગયા, એ વિડીયો કયો હતો? એટલે મારે જેટલું થવું છે એટલું તો હું હજી નથી થયો. અચ્છા, ઇન પ્રોસેસ. ઇન પ્રોસેસ છે, એ વાર છે. પણ હું હંમેશાથી એવું માનું છું, હું ક્યારેક અમુક લોકોના જોઉં છું, તો તમે પણ કદાચ એ પેટર્ન ફોલો કરશો, સોશિયલ મીડિયા ફોલો કરશો, તો વર્ષમાં એવા ઘણા લોકો આવે છે કે જે ઓવરનાઇટ વાયરલ થઈ જાય છે એક વિડીયોના કારણે, અને પછી લોકો ખોવાઈ જાય છે, ગાયબ થઈ જાય. હા. તો મારું હંમેશાથી એટલું છે કે એવું ક્યારે મેં એક્સપેક્ટ કર્યું નથી, એવું હું ઈચ્છતો નથી અને એવું કરવું નથી. ધીરે 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 આગળ વધીએ અને મને એમાં જ મજા આવે છે એમ. તો એક વિડીયો બહુ ચાલે એના કરતાં બધા વિડીયો થોડા થોડા ચાલે ને તો મને બહુ આનંદ આવે છે. તો પણ એવું કોઈ વાયરલ થયેલો વિડીયો છે, ઘણા બધા છે એમ તો. અને મારું એક મારફાડ મોટિવેશન વાળું સેગમેન્ટ છે કે જેમાં હું મોટિવેશન આપું છું, પણ બહુ અલગ રીતે આપું છું એમ. એટલે હું ક્યાંય બહાર ફરવા ગયો હોઉં તો હું વિડીયો બનાવીને એવી રીતે મોટિવેટ કરું કે આમ તમે આખી જિંદગી જોબ જ તમારે કરી ખાવાની છે, પોતાના માટે સમય નથી ફાળવવાનો. એટલે એવી રીતે તમને મોટિવેટ કરું ને કે તમે ચાલુ ઇન્ટરવ્યુ બેગ પેક કરીને નીકળી જાઓ એમ, કે મારે ફરવા જવું છે. એટલે એવા અવળચંડા મોટિવેશન હોય છે, એના વિડીયો વાયરલ થયેલા છે. અપાર્ટ ફ્રોમ કોમેડી હું ઘણી બધી વાતો પર, સોશિયલ ઇશ્યુઝ પર જ્યાં મને લાગે ત્યાં હું ખુલીને બોલતો હોઉં છું. દિલ્હીમાં હમણાં જે સ્ટ્રીટ ડોગ્સને પકડી જવાની એક ઝુંબેશ હતી એના ઉપર બોલ્યો હતો. પહેલગામની જે ટ્રેજેડી થઈ હતી એના ઉપર હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ આપતો હોઉં છું. તો એ બધા વિડીયોઝ પણ લોકો જુએ છે એમ. રાઈટ. તમારી કેમેસ્ટ્રી તમારી વાઈફ સાથેની ખૂબ અદ્ભુત છે, અને આઈ ફોલો હર, એટલે તમારી સામે કહી દઉં કે આઈ ફોલો હર. અને જ્યારે મહાકુંભ હોય કે બીજી કોઈ પણ જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જોઈતા હોય તો આઈ લિટરલી ફોલો હર, કારણ કે બહુ સુંદર રીતે એ વાત રજૂ કરે છે. તો વોટ કેમેસ્ટ્રી યુ બોથ કન્સિડર, કે કેવી રીતે તમે બંને સાથે કામ કરી શકો ભવિષ્યમાં? હું બહુ પ્રાઉડ લઉં છું એ વસ્તુ કહેવામાં કે જ્યારે એક આખો નેરેટિવ એવો સેટ કરવામાં આવે છે કે આ પુરુષ પ્રધાન દુનિયા છે અત્યારે, તો એવામાં મને દીપાલીના હસબન્ડ તરીકે ઓળખાવાનો બહુ સખત ગર્વ છે. એ હું તમને જેમ કે એક એક્ઝામ્પલ આપું. તમે કીધું કે તમે એને ફોલો કરો છો, બરોબર? તમે મને ક્યારથી ફોલો કરવાનું ચાલુ કર્યું? ખાસા ટાઈમથી. એટલે એવું પણ પહેલા તો દીપાલીને જ કરતા હતા ને, બરોબર? તો મોસ્ટલી એવું છે કે પહેલા દીપાલીને કરતા હોય, પછી મારી પ્રોફાઇલ પર એ લોકો અમને જોઈને આવે, પછી એવું એમને લાગે કે અચ્છા આ ભાઈને કરવા જેવા છે ફોલો, તો કરે. તો આજની તારીખમાં એના ફોલોવર્સ પણ મારથી વધારે છે. આજની તારીખમાં એ કદાચ 2 પૈસા કમાય પણ મારથી વધારે છે. ઘરનું બધું ધ્યાન રાખે છે, મારું ધ્યાન રાખે છે. ખાલી 2 પૈસા વધારે એમ. એટલે આ તો પેલું કહેવાનું, કેમ કે પેલું મારે પછી GST નું બધું બી, હા, એટલે બસ એવું બધું છે. તો મને બહુ ગર્વ છે. અને તમારા લોકોની શરૂઆત તમે બંને ક્યાં મળ્યા? અમે રેડિયો સ્ટેશનમાં મળ્યા. સેમ રેડિયો. તો અમે પહેલા રેડિયો સ્ટેશનમાં મળ્યા હતા, અને પહેલા 5-એક વર્ષ તો અમે બહુ સારા મિત્ર હતા. અચ્છા. હા, પ્યાર દોસ્તી હે. હા. એટલે એ વખતે એવું જ હતું. અને પછી ધીમે ધીમે અમને પણ ખબર નથી અમે કેવી રીતે ક્લોઝ આવતા ગયા. અમે જે 2 શો કરતા તે અમારા જે 8 શહેરોમાં સૌથી વધારે ચાલતો શો હતો. ક્યારેક મારો
વધારે એનું રેટિંગ આવે, ક્યારેક એનું વધારે આવે, જે રિસ્પોન્સીસ આવે, જે લોકોના પ્રતિસાદ આવે, સેલ્સ ટીમ આવીને કહે. તો અમે આમ એકબીજાના કોમ્પિટિટર પણ હતા, પણ અમે બહુ જ સારા મિત્રો હતા અને અમે બંને ઇન્ડિવિજ્યુઅલી અમારા કામને લઈને બહુ જ સમર્પિત હતા. અને પછી અમે લોકોએ જોડે જ રેડિયો એ પર્ટિક્યુલર સ્ટેશન છોડ્યું. બિલકુલ. અને પછી અમે લોકો લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા. બિલકુલ. એમાં પણ તમારી મધરની ને બધી સારી એવી સ્ટોરી છે. તો હજી દીપાલીબેન રેડિયો સાથે જોડાયેલા છે, બટ યુ આર નોટ એસોસિએટેડ. ના, દીપાલી તો એ વખતથી જ નથી. અચ્છા, તમે બંને રેડિયો સાથે જોડી દીધા? યસ. પણ એને કેવું છે કે એને લોકો યુઝ્યુઅલી આરજે દીપાલી, હવે એનું આખું નામ થઈ ગયું છે એમ. એટલે કેમ કે એટલે જ એવું કહેવાય છે કે વન્સ એન આરજે ઓલવેઝ એન આરજે. તો એને નામ રાખ્યું છે, બટ એ કમ્પ્લીટલી ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરે છે. અને મારે જ્યારે રેડિયો છોડી અને સ્ટેન્ડઅપ ચાલુ કરવું હતું ત્યારે મેં એને કીધું હતું કે આ એક જોબ, આમ રેડિયોની જોબ બિંગ એન આરજે, રેડિયોની અત્યારે પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ આરજેનું જ્યારે ટેગ લાગે છે ને તો એ બહુ પ્રિશિયસ વસ્તુ છે. અને એમાં પણ પ્રાઇમ ટાઈમ શો તમારે છોડવો એ મારા માટે પણ એ બહુ અઘરું ડિસિઝન હતું. કેમ કે એના પછી મને નહોતી ખબર કે હું જે કરવું છે મારાથી થશે, એમાં હું સક્સેસફુલ થઈશ કે નહીં થવું. તો મેં એને પૂછ્યું હતું, મેં કીધું કે યાર મને આવી ઈચ્છા છે, હું શું કરું એમ. મેં કીધું હવે મારું મન આમાં નથી લાગતું. તો એને મને એવું કીધું, મને કે કેટલો ટાઈમ જોઈએ છે તારે સ્ટેન્ડઅપ શો લખવા માટે? મેં કીધું 6 મહિના જોઈશે. મને કે ચિંતા ના કર, તું લખ, 6 મહિના તારે કશું જ કરવાની જરૂર નથી. 6 મહિના સુધી બધી જવાબદારી મારી, બધું હું કરીશ. તો શી લિટરલી ડીડ ઇટ. અને મેં 6 મહિના કમ્પ્લીટલી લખ્યું છે. હવે એવું થયું છે કે હવે હું શોઝ ને એવું કરતો હોઉં છું, તો હવે હું એને કહું છું કે હવે તું થોડો આરામ કર, તું તારું થોડું મનપસંદ કામ કર. તો પછી એ કુંભમાં જાય છે, કેદારનાથ જાય છે, સોલો ટ્રિપ્સ કરે છે. હમણાં પુષ્કર જઈને આવી. તો હવે કામની સાથે સાથે એના શોખ થોડા વધારે સારી રીતે પરસ્યુ કરે. એમના સરસ સોલો ટ્રિપ્સ જોઈને બધા એવું નથી કહેતા કે તમને ફરવાનો શોખ નથી? ના, પણ અમે બી જઈએ જ છીએ ને. પણ એ જેટલી વાયરલ થઈ જાય છે ને સોલો ટ્રિપ. હું એને અમુક વાર હું એને ક્યારેક કહું છું, મને કદાચ જોઈને બોલશે પણ ખરી, પણ હું એને કહું છું કે આપણા બેમાં ફરક એ છે કે મને ફરવાનો શોખ છે એટલે મેં કીધું ફરવાનો શોખ વર્ષમાં 2 વાર તમે જાઓ, 3 વાર જાઓ એમ. પછી મેં કીધું તમે પછી દર 1.5-2 મહિને તમે જતા રહો. પણ શી ઇઝ ગ્રેટ. એ એટલું બધું નવું એક્સપ્લોર કરે છે. હમણાં હોર્સ રાઇડિંગ શીખી તો એ પુષ્કર જઈને આવી, ત્યાંનો મેળો અટેન્ડ કરીને આવી. અને હું કુદરતી રીતે થોડો આળસુ માણસ છું. અચ્છા, કુદરતી રીતે. હા. અને મારું એવું માનવું છે કે આપણે છે ને કંટાળો, એ જે શબ્દ કંટાળાને આપણે અંડર એસ્ટિમેટ કરીએ છીએ. બરાબર. સપોઝ હવે તમારે તો જોબ છે એટલે વસ્તુ બરોબર છે, પણ કોઈ ગેસ્ટને ઇન્ટરવ્યૂ માટે તમે કીધું છે, ગેસ્ટે હા પાડી કે આવું છે, અને કંટાળો તમને આવે એમ ગેસ્ટને બી ક્યારેક આવતો હશે, છેલ્લે એ ના પાડી દે, તો એને શું બિચારાને બહાનું કરવું પડે કે મારી તબિયત ખરાબ છે અથવા તો આમ થઈ ગયું છે, શું આપણે ડીલે કરી શકીએ. પણ આમ એ સર્વ સ્વીકૃત રીતે કહી શકવું જોઈએ કે ના, આજે બેન મને કંટાળો આવે છે. કંટાળાને વેલિડ રીઝન તરીકે એક્સેપ્ટ કરવું જોઈએ. એવું એક આળસુ સમાજોના આગેવાન તરીકે મારી આ નમ્ર અરજી છે. એટલે પ્રમુખ કારણોમાંનો એક કારણ કંટાળો હોઈ શકે એવું તમારું કહેવું છે. ચલો, મને થોડો આવ્યો તો આપણે એક નાનકડો વિરામ લઈ લઈએ. દર્શક મિત્રો, વાતો હજી ઘણી આગળ કરવાની છે, પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપ સર્વેનું ફરી સ્વાગત કરીએ. કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણે આજે વાત કરી રહ્યા છે સિદ્ધાર્થ ત્રિવેદી એટલે કે સિદ્ધ સાહેબ સાથે. રિસન્ટલી હમણાં દીપાલીબેનની તમારી વાત ચાલી રહી છે, તો નવરાત્રિનો એક ખૂબ સુંદર અનુભવ આપે લોકોને કરાવ્યો, એક બહુ જ સુંદર આયોજન કર્યું. એના વિશે થોડું વાત કરો કે કેવી રીતે થોટ આવ્યો ને કેવું એક્ઝિક્યુશન રહ્યું? નવરાત્રિ એટલે મારું એવું માનવું છે કે વિશ્વમાં સૌથી લાંબો ચાલતો તહેવાર હશે. અને કેટલું અદ્ભુત, એટલે તમે જ્યાં પણ જાઓ, તમે દરેક 100 મીટર તમને કોઈ સોસાયટીના ગરબા કે કોઈ પાર્ટી પ્લોટના, કોઈ ક્લબના કંઈકનું કંઈક નવું દેખાતું રહે. અને આપણે ગુજરાતીઓને છે ને દરેક વર્ષે તમે જેટલું નવું કંઈક લઈને આપો ને એટલું ઓછું જ છે. તો નવરાત્રિ અમારો બહુ પ્રિય તહેવાર છે.
મને એમાં લોકોને મળવાનું, મને ખાસ કરીને ગરબા સાંભળવાની બહુ મજા આવે છે. હું એટલું બધું ગાતો નથી. મારી ડ્યુટી એમાં યુઝ્યુઅલી અત્યાર સુધી ફોટોગ્રાફરની રહી છે અને સામાન ઉચકવાની રહી છે, પાણી લાવવાની રહી છે. એટલે પછી મેં કીધું, હમણાં આગળ કીધું એ પ્રમાણે, કે મને એમાં પછી થોડો કંટાળો પણ આવ્યો. એટલે પછી મેં કીધું કે આને સુંદર રીતે કેવી રીતે ડાયવર્ટ કરી શકીએ. તો પછી મેં દીપાલીને કીધું, મેં કીધું કે કંઈક આપણે નવરાત્રિ કરીએ એમ. તો એને આઈડિયા બહુ ગમ્યો અને પછી અમે લોકોએ થોડું વધારે એના પર કામ કર્યું અને નક્કી કર્યું કે 2 નવરાત્રિ કરવી છે. એક એમાં જે ગાયક કલાકાર આવીને ગાય, અને બીજી જે મંડળી સ્ટાઇલ હમણાંથી છેલ્લા ઘણા વર્ષોથી બહુ ચાલે છે એ કરવી છે. તો રાધે રાસ કરીને જે અમે નવરાત્રિ કરી એમાં બધા સિંગર્સ હતા, અને જાગરણ કરીને નવરાત્રિ કરી એ મંડળી સ્ટાઇલ હતી. અને હું અને દીપાલી બંને મહાદેવના ભક્ત છીએ. બિલકુલ. અને એટલે અમે શિવ અને શક્તિ બંનેનું જે રૂપ છે અર્ધનારેશ્વર, એની પ્રતિમા ઉજ્જૈનથી મંગાવી અને ઉજ્જૈનથી અમે લોકોએ 30 લોકોની ટીમ બોલાવી હતી કે જે લોકો ઉજ્જૈનથી જ ભસ્મને બધું લઈને આવ્યા. એ બહુ અલગ એક્સપિરિયન્સ આપ્યો તમે. બિલકુલ. ભસ્મને તો ઘણા અને ભસ્મ આરતી કરતા હતા. અને ખરેખર હું તમને સાચું કહું ને તો છેલ્લા અમુક દિવસો તો મારાથી પણ નહોતું રહેવાયું. તો હું પણ એમના કોસ્ચ્યુમ પહેરી અને ભસ્મ આરતી પરફોર્મ કરતો હતો. અને એ લગભગ 15-20 મિનિટ ચાલતી હતી. તો હું મોટા ભાગના દિવસોમાં એવું છે કે હું ક્યારે અંદર ગયો એ મને યાદ છે ને ક્યારે હું પાછો આવ્યો એ મને યાદ છે. વચ્ચેની જે 20 મિનિટ છે ને એ બહુ જ ધૂંધળી છે, એ બ્લર છે, એ મને એક્ઝેક્ટ યાદ નથી. હું એટલો ઇન્ટુ થઈ જતો હતો અને બહુ ફર્મલી મારું એવું માનવું છે કે 20 મિનિટમાં કંઈક એવી શક્તિ, કંઈક એવી એનર્જી જે છે એ મારી અંદર આવતી હતી. તો એ બહુ ડિસ્ક્રાઇબ ડિટેલમાં શબ્દો ખૂટી પડે એવો અનુભવ છે. એટલે એક કોમેડિયન જે સ્ટેન્ડઅપ કોમેડીમાં એટલો બધો ફેમસ થઈ ગયો છે, કંઈ આવું કાર્ય કરીને લોકોને એક વખત એવું કહેવાય કે જોનારાને ઉજ્જૈન જઈ શકે છે કે નથી જઈ શકતા, એને બિલકુલ લાઈવ એક્સપિરિયન્સ આપ્યો. એ ખૂબ આનંદ છે. તો નવરાત્રી પતી ગઈ, પછી દિવાળી. તો નવરાત્રીમાં તો તમે મને લાગે છે કે આધ્યાત્મના રસ્તે જતા રહ્યા હતા. પછી તો હવે દિવાળીમાં કંઈ કોમેડી કર્યું કે નહીં? દિવાળીમાં જનરલી કેવું છે કે અમારે જે તહેવારોમાં જે બધા કહે ને કે હવે તો સિઝન આવી એમ, બધાને આમ તમે જુઓ ચારે બાજુ બધું ઝગુમગું થઈ જાય. સિઝનેબલ બિઝનેસ વાળાને ખાસ કરીને અમારા કોમેડિયન્સ માટે છે ને જે તહેવાર આવે ને એ ઓફ સિઝન હોય. અરે હા, કેમ કે તમે સમજો, તમે ધનતેરસે સોનું લેવા જવાનું પસંદ કરશો, એ દિવસે તમે મારા શોની ટિકિટ લેવાનું એટલું પસંદ નહીં કરો. એટલે કાળી ચૌદસ હોય તો કીધું જ હોય કે 1400થી દૂર રહેવું, એટલે એમાંય કોઈ આવે નહીં. એટલે પછી અમે દિવાળીમાં એટલા શો નથી કરતા. પણ હવે હું નવો શો એક અત્યારે લખી રહ્યો છું અને એને બહુ જલ્દી હું લોન્ચ કરી રહ્યો છું. અને આગળના પ્રોજેક્ટ્સમાં એક ફિલ્મ વિશે બી મેં સાંભળ્યું. હા, એક ફિલ્મ પણ લખી રહ્યો છું. કેટલું ડિફરન્સ છે એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની કે હતી આખી 3 કલાકની ફિલ્મ બનાવવાની, 2.5 કલાકની ફિલ્મ, અને એક 15-20 મિનિટનું સ્ટેન્ડઅપ કોમેડી લખવાનું? બંનેમાંથી અઘરું પહેલા તો કયું? બંને પોતપોતાની રીતે અઘરું છે. અને હું સાચું કહું તો મને ફિલ્મ લખતા નથી આવડતી, બરાબર? કેમ કે દરેકનું કેવું છે કે એક ફોર્મેટ હોય. હવે આમાં કેવું થયું છે કે એક વસ્તુ છે પ્રેક્ટિકલ અને એક વસ્તુ છે થિયરી. મેં જ્યારે સ્ટેન્ડઅપ કોમેડી લખવાનું ચાલુ કર્યું ને ત્યારે પણ હું બધા શોઝ લોકોના જોતો હતો અને મને અંદર એ ખબર પડી ગઈ હતી કે આને આવી રીતે સ્ટાર્ટ કરવું જોઈએ, આવું બિલ્ડઅપ કરવું જોઈએ ને આવી રીતે એન્ડ કરવું જોઈએ. પણ એના માટે થિયરિકલ વસ્તુઓ બી હોય છે, એના માટે બધા ડેડિકેટેડ ટર્મિનોલોજીમાં જાર્ગન્સ હોય છે. એ બધું મેં કર્યું નહોતું. એ બધું પછી મને ખબર પડી કે અચ્છા આને આ કહેવાય, આને આ કહેવાય. મેં તો એમને કરી દીધું. તેવી રીતે ફિલ્મમાં પણ છે. ફિલ્મમાં પણ મને નથી ખબર કે એનું એકચ્યુઅલ ફોર્મેટ સ્ટેપ વાઇઝ શું છે. પણ આપણે બધા ફિલ્મો જોતા હોઈએ છીએ. તે મારા અનુભવ પ્રમાણે હું એને અત્યારે લખી રહ્યો છું.
એટલે ઘણા બધા ડ્રાફ્ટ છે ચેન્જ પણ થઈ રહ્યા છે, રીરાઇટિંગ થઈ રહ્યું છે, હજી ઘણો સમય લાગશે એ લખવા માટે. એટલે એવું થાય કે પ્રોજેક્ટ્સ આવી જાય ને ત્યારે ખબર પડે કે ઓકે આ ફિલ્મ તો આણે લખી છે, હા, તમે હા, ઓળખો છો ને આ ફિલ્મ તો આણે હા, લખી છે, હા. અને તમે અત્યારથી જાહેર કરીને બેઠા છો કે હું ફિલ્મ લખી રહ્યો છું, ક્યારે આવશે ક્યારે પતશે ખબર નથી. તો એ અમુક જેમ કે તમે પોએટ્રીમાં જોવા જાઓ ને, ગઝલમાં કે એમાં, તો તમે સપોઝ તમને શોખ છે બરોબર, હવે તમે કોઈને વાંચી લીધા, તમે છે ને ગાલિબને વાંચી લીધા, અને તમે બહુ પેલા એકદમ બાય પ્રોફેશન પોએટ નથી, તમે શોખથી કરો, તો તમે ગાલિબની 1 બુક 2 બુક વાંચી લીધી ને, પછી તમે કોઈ શેર લખવા જશો ને, તો એ ક્યાંક ને ક્યાંક એમાં છે ને ગાલિબનો મિજાજ આવતો હશે. તો એને એ ભાષામાં એવું કહેવાય કે એ ગાલિબ કી જમીન પર લિખા ગયા શેર, એ તમારા ઉપર એનું ઇન્ફ્લુઅન્સ છોડી જાય. તો હું એક રીતે એવું પણ માનું છું કે કદાચ હું એવું કોઈ ફોર્મેટ શીખીશ જ નહીં, તો એટલીસ્ટ હું જેવું કરીશ, સારું લખીશ કે ખરાબ લખીશ, પણ ઓરિજિનલ લખીશ, ફ્રેશ લખીશ. તો એના કારણે થઈ અને જેવું આવડે છે તો અત્યારે તો પ્રયત્ન ચાલુ રાખ્યા છે. સારું લખાશે તમે બીજી વાર બોલાવશો, નહીં તો પછી હું સમજી જઈશ. ના તો પ્રીમિયરમાં બોલાવજો ને, અમે ત્યારે તમને ત્યાં લાઈવ અચ્છા, હું તમને પ્રીમિયરમાં બોલાવીને પોપકોર્ન આપીશ તો તમે બીજી વાર બોલાવશો? અત્યારથી તમને કહી દઉં છું કે અમે સારો રિવ્યુ આપી દઈશું. સારું, બરાબર. બીજો એક પ્રશ્ન એ પૂછ્યો હતો કે ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ પણ બહુ ઇવોલ્વ થઈ રહી છે. તમે આપણા બાળપણના, અમે હું જ્યારે નાની હતી ત્યારના મૂવીઝની આખી સ્ટ્રક્ચર, એનું જે આખું થીમ હતી, એના સ્ટોરી લાઈન હતા, એના કરતાં અત્યારે ઘણું બધું અલગ છે. તો તમે અત્યારે એને કેવી રીતે જુઓ છો અને શું ઓપોર્ચ્યુનિટીઝ છે ફ્યુચરમાં? અત્યારે છે ને બહુ જ જોરદાર ઓપોર્ચ્યુનિટી છે. આ માર્કેટ છે એ મારું એવું માનવું છે કે એના પોટેન્શિયલનું ખાલી 1% ખુલ્યું છે. હજી એ બીજા 99% સુધી ખુલવાનું બાકી છે, અને એ ખુલશે. આપણે બધા જ જોઈ રહ્યા છે કે રિસેન્ટલી જે પ્રકારની અદ્ભુત ફિલ્મો આવી રહી છે, અદ્ભુત કામ થઈ રહ્યું છે. ઘણા બધા એવું કહે છે કે ભાઈ નથી સારી ફિલ્મો આવતી, પણ એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ ફિલ્મ જોવા જાઓ છો. કોઈ પણ દેશની કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આવનારી બધી ફિલ્મ તો સારી ના જ હોઈ શકે. લોકો બી, આર્ટિસ્ટનું કામ જ છે એક્સપેરિમેન્ટ કરવું. તમે અત્યારે મને સવાલ પૂછી રહ્યા છો, બની શકે મારી જ ફિલ્મ કદાચ તમને ના ગમે, બટ દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. તો એ છે, પણ બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે અને બૂમ કરશે આ માર્કેટ. તમારી જે ડિસેબિલિટી છે તમે ઘણા વખત પછી રિવીલ કરી, ત્યાં સુધી કેટલા લોકોને ખબર જ નથી કે આ કન્ડિશન છે ને આ, તો એ એટલો વખત સુધી ન કહેવાની પાછળનું કોઈ રીઝન, અને પછી એકદમ ડિક્લેર કરવાનું પણ કોઈ રીઝન? એ બહુ જ સરસ સવાલ છે. તો સૌથી પહેલી વસ્તુ કે મને સિમ્પથી નથી ગમતી, બરાબર, કે કોઈને જોઈને એવું થાય, કેમ કે એવું થયેલું છે કે પોસ્ટ એક્સિડન્ટ મને જે લોકોનો સૌથી પહેલો સવાલ એ જ હોય કે લગ્ન થઈ ગયા, એટલે હું કહું ના, તો ક્યારે બિચારાને છોકરી કેવી રીતે મળશે? સૌથી સુંદર છોકરી મળી છે, કહી દો. સૌથી બેસ્ટ મળી છે. તો એટલે, અને આ ખાલી હું તો લકી છું એ કેસમાં, પણ બાકી જેટલા પણ મારા ડિસેબલ્ડ ભાઈઓ બહેનો છે, દરેકને આ પ્રશ્ન જનરલ પ્રોબ્લેમ આવે છે. તો એ એક તો સિમ્પથી નથી જોઈતી, અને બીજું કે રેડિયો પર ક્યાંય એવું કોઈ, ચલો વર્લ્ડ ડિસેબિલિટી ડે છે ત્યારે કદાચ વાત કરી લીધી હોય તો વસ્તુ બરોબર છે, બાકી એવો કોઈ સ્કોપ નહોતો બનતો કે હું ત્યાં જઈને વાત કરું. જો વાત કરત તો એ મારી મચેડીને કર્યું હોત એવું લાગત. એટલે એ કારણથી મેં રેડિયોમાં જ્યારે હું કામ કરતો હતો ત્યારે એવું કંઈ ડિક્લેર ના કર્યું. પછી મેં ડિક્લેર એટલે કરી દીધું કેમ કે મારે સ્ટેજ પર આવવાનું હતું. તો લોકોને એકદમથી ધ્રાસકો ના પડે એના કારણે મેં પહેલાં વિડીયોમાં એ કર્યું. વિડીયોમાં પછી એ રીતે એની થોડી માહિતી આપવાની ચાલુ કરી, કેમ કે અત્યાર સુધી લોકો ખાલી મને સાંભળતા હતા, એમને જરૂર નથી, હવે લોકો મને જોવાના હતા. તો એમને એક કુતૂહલ હોય કે એમને કોઈ અચાનકથી શોખ ના લાગે, એ કારણે થઈ અને મેં એ વખતે એને ડિક્લેર કર્યું હતું. બરાબર. તો આ જ્યારે બિલકુલ એવું લાગે 46% જોબ ના મળી, એ બધું એક મને લાગે છે કે એક રીઝન છે, એક બહાનું છે. જોબ તો મળી જ ગઈ હોત, કરતા પણ હોત, પણ એક આ જે સાહસ છે કે સ્ટેન્ડઅપ કોમેડીમાં, અને એમાં બી સંઘર્ષ છે ઘણો, આરજેઇંગ કરવું, આ કરવું, સંઘર્ષ, તમારે તુક્કાથી તમે કહો છો કે નોકરી લાગી ગઈ, તમે આરજે બની ગયા, તો એ સંઘર્ષમાં ઘરવાળાઓએ કેટલો સપોર્ટ કર્યો? ઘરવાળાઓએ બહુ જ સપોર્ટ કર્યો મને. આફ્ટર એક્સિડન્ટ લગભગ હું 2 વર્ષ સુધી, તો એટલે ઇટ ટુક મી 6 months,
બરાબર, કે પછી હું જાતે પોતાની રીતે વોકર લઈને કે એવી રીતે કાં તો એમને બી ચાલી શકું, એ ખાલી તો 6 મહિના અને પછી 1.5 વર્ષ. હવે એ 1.5 વર્ષ કેવું છે કે આગળ તો મને એટલો ટાઈમ આપ્યો જ તો કે તારે જે એક્ઝામની તૈયારી કરવી છે તું કર. એના પછીના આ 1.5 વર્ષ હતા અને આ એવો ટાઈમ હતો કે જ્યારે મારા બધા જે સ્કૂલના મિત્રો હતા, કોલેજના મિત્રો, કોઈ ડૉક્ટર બની ગયું હતું, કોઈ બહાર જઈને સેટ થઈ ગયું હતું, કોઈ CA બની ગયું હતું, કોઈ CS બની ગયું હતું. આ એવો ટાઈમ હતો અને એ વખતે આપણને બધાને ખબર છે કે ભાઈ જનરલી હું કાયમ કહેતો હોઉં છું કે જે સગા હોય એ વાલા નથી હોતા, જે વાલા હોય છે એ સગા નથી હોતા. તો લોકો મારા પેરેન્ટ્સને પણ એટલું પૂછતા જ હતા કે ભાઈ હવે શું છે, આનું કંઈક કરો, આને ક્યાંક લગાડો, આ તે. પણ એ લોકોએ પેલું કહેવાય ને કે આમ એક શિલ્ડ રાખ્યું હતું, એક ઢાલ રાખી હતી, ક્યારે એ બધા એરોઝ મારા સુધી નહોતા આવવા દીધા. તો એમને મને ફૂલ સપોર્ટ કરે છે ને હજી પણ કરે છે. એક આ પ્રોસ્થેટિક લેગની પણ તમારી બહુ સુંદર સ્ટોરી છે કે ભેગું કરીને. અરે બહુ અમેઝિંગ છે. સો હું બહુ એટલે મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે બી હું મિડલ ક્લાસથી બિલોંગ કરતો હતો અને હવે મોંઘવારી એટલી વધી ગઈ છે કે હજી પણ હું મિડલ ક્લાસથી બિલોંગ કરું છું. હા, પણ એ વખતે એવું હતું કે અને આ સારામાંનો લેગ છે, બરાબર. તો આ લગભગ અત્યારે આઈ ગેસ 6-6.5 લાખની આજુબાજુ, એટલે એક તમે નાની ગાડી લેવા જાઓ એ પ્રકારની આની કોસ્ટ છે અને પૈસા નહોતા એટલા બધા લેવાના મારી જોડે. તો મેં વિચાર્યું શું કરીએ. તો એક તો હું GLS કોલેજમાં ભણેલો છું. તો GLS કોલેજમાં સુધીર નાણાવટી સાહેબ છે, એમને એમની રીતે મને મદદ કરી. તો મને જ્યાં પણ ચાન્સ મળે છે ત્યાં હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને બીજા મારા મિત્રો હતા એ વખતે, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણી રહ્યું હતું ને એવું બધું. JD કરીને મારો એક મિત્ર છે, મારા હસબન્ડનું નામ JD છે. અચ્છા, આખું નામ શું છે? જસ્મીન D 40,000. અચ્છા, નામ બહુ યુનિક છે. યસ, મારું નામ બી, હું બી સ્ટોરીઝ આવી રીતે કહેતી હોઉં છું. તમારે જો માંગે ખરા બધા પૈસા? બધા માંગે. પછી હું કહું બધાને આપીને હું 40 થઈ ગઈ છું, આટલું રહેવા દો. તમારો પગાર વધારવામાં ધ્યાન રાખવું પડશે. તમારા નામમાં 40 છે એટલે બધાને આ પૈસા વાળી વાત આવે ને એટલે બધાને એમ લાગે કે અમે બહુ બોર્ન રીચ છીએ અને અમારી પાસે બહુ પૈસા છે, એટલે બધા મને પગારમાં પહેલે એમ કે તમારી પાસે તો છે ને, તમારે શું જરૂર છે, એટલે એમ કરીને આપતા જ નથી. એટલે પગાર વધારવાનો બહુ પણ તમે થોડુંક કરી દો ને, થોડુંક તમે બી 10,000 કે એવું કંઈક કરી દો ને. આમ તો લાખિયા છે બધા, પણ અમે 40 અટકી રહ્યા છીએ. સોરી હું કહે છે. હા, તો હા, જયદેવ કરીને એક મિત્ર છે, એ કોલેજમાં હતો અને એને મને એવું કીધું કે આવો એક કન્સેપ્ટ છે ક્રાઉડ ફંડિંગ કરીને, યથાશક્તિ યોગદાન જેને આપણે ગુજરાતીમાં કહીએ. તો બધા સ્ટુડન્ટ્સ આપે અને એવા બધા સ્ટુડન્ટ્સે મને એમાં હેલ્પ કરી છે કે જે લોકોને હું ઓળખતો પણ નથી. કોઈએ 100 રૂપિયા પણ આપ્યા છે, કોઈએ 200 પણ આપ્યા છે, કોઈએ 1000 પણ આપ્યા છે. તો એવી રીતે જે ખૂટતી ધનરાશિ હતી એ એવી રીતે મેનેજ થઈ હતી એમાં. અને તમારો લેગ યસ લેગ આવ્યો એની પહેલાં તમે 1.5 વર્ષ એના વગર હતા, તો એ આવ્યા પછી તમે કેટલું ચેન્જ લાવી શક્યા, કેટલી નોર્મલ થઈ તમારી લાઈફ? કારણ કે જેને બી તકલીફ હશે, જે આ લેગનો યુઝ નહીં કરતા હોય, લોકો આ સાંભળીને કદાચ ઇન્સ્પાયર થઈ શકે, કંઈક કરી શકે ને એ લોકો પણ વાપરી શકે. બહુ જ લાઈફ ચેન્જ થઈ જાય છે અને આમાં હું આને જરાય તકલીફ તરીકે નથી જોતો. કદાચ આજથી સારું છે કે હું 50 વર્ષ પહેલાં જન્મ્યો નહોતો, નહીંતર એ વખતે ટેકનોલોજી નહોતી તો હું શું કરત? પછી મારે જે સ્ટિક છે એ લઈને જ ચાલવું પડત. અત્યારે આપણે એટલા ફોર્ચ્યુનેટ છીએ કે એટલીસ્ટ આ ટેકનોલોજી આપણી જોડે છે. હું કાર પણ ડ્રાઈવ કરી શકું છું, હું બધું જ કરી શકું છું. જે હું નથી કરતો એ હું ત્રીજી વાર મેન્શન કરી દઉં કે હું આળસમાં નથી કરતો, બાકી કરી હું બધું જ શકું છું, બરાબર. તો એમાં કશું જ એવું ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને આમાં પણ હવે ટેકનોલોજી દિવસે ને દિવસે જેમ સ્માર્ટફોનમાં જેમ આવતી જાય છે એવી રીતે આમાં પણ સુધરતી જાય છે. એટલે જો બાકી હું જેવું કરી શકું એવું તમે ના કરી શકો. જુઓ, હું આવું કરી શકું, તમે કરી શકો? ના કરી શકે. પોઝિટિવલી લેવાનું. તો મને એવું બી પૂછવું છે કે પર્સનલી વ્યક્તિગત રીતે તમને શું કરવામાં બહુ જ આનંદ આવે કે તમારી આસપાસવાળા બી ખુશ થઈ જાય? મને ઇવન જ્યારે કોઈ રેકોર્ડ બી ના કરી રહ્યું હોય, કોઈ જોઈ પણ ના રહ્યું હોય, ત્યારે મને કોઈ પણ કોન્વર્ઝેશન હોય ને એમાં જે લાઇટર નોટ શોધવાની હોય ને
એમાં મને મજા આવે એમ. કોઈ સિરિયસ પણ વાત કરતું હોય ને તો કદાચ હું સિરિયસ થઈને સાંભળતો હોઉં પણ પણ મારા મગજમાં મનની અંદર તો કંઈક ખુરાફાત ચાલતું હોય કે આને આવું પૂછું કે આવું કહું એમ. પણ પછી એને હું કંટ્રોલ કરી દઉં છું કેમ કે કદાચ એ પરિસ્થિતિ એવી ના હોય એટલે. તો મને એમાં બહુ મજા આવે છે અને આ જ કારણના લીધે થઈને મારી આસપાસના મારા ફ્રેન્ડ્સ, મારા ફેમિલી, એ લોકોને પણ બહુ મજા આવે છે કેમ કે એક વાતાવરણ લાઇટ રહે છે. અને મને એવું જ છે કે આ તો કેવું છે કે આપણને ભગવાને જન્મ આપ્યો અને આપણને ભગવાને દુનિયા આપી, એ શેના માટે આપી હતી? ભગવાનની ઈચ્છા શું હતી? ભગવાન એવું કહેતો હતો કે તમે 2 ટાઈમ ખાઓ, ખેતી વેતી કરો, આજુબાજુ પશુઓનું ધ્યાન રાખો અને આરામ કરો. આ તો હવે આપણે આ 9-9 કલાકની નોકરીઓ ના બધું શોધી લીધું, બરાબર? આપણે જાતે આ બધા ઉપાડા લીધા છે પણ મેઇન જીવનનો સાર છે એ છે મોજ. તો મોજ એટલે મને લાગે છે તમારા આદિમાનવના યુગમાં જન્મ લેવા જેવો હતો. હા હે ને? હા, તો બહુ મજા આવત એમ. પણ પછી એમાં આવા ઇન્ટરવ્યૂ કરવા ના મળે અને કરતા તો પછી આપણે કદાચ અહીંયા આવી રીતે તમારું બેકડ્રોપ છે એમાં પાંદડા પહેરીને જ બેઠા હોત. સાચી વાત કીધી. મારે એ બી પૂછવું છે કે અગર સ્ટેન્ડઅપ કોમેડી કદાચ સક્સેસ ના જાત તો શું પ્લાન સી હતો? પ્લાન સી તો એવો કોઈ હું એવો ઇમિડિયેટ પ્લાન લઈને તો નથી ચાલતો પણ કંઈકનું કંઈક આ રીતે જ કરત એમ કે કંઈક લખવામાં કરત અથવા તો પછી કન્ટિન્યુઇંગ આરજે પાછું કર્યું હોત. ના, આર્જિંગમાંથી તો મને થઈ ગયું હતું કે આઈ એમ ડન વિથ ધીસ એમ. એટલે કદાચ ખાલી સ્ક્રિપ્ટ રાઇટિંગમાં કંઈક કરત અથવા તો પછી વિડીયોમાં, કેમ કે અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે કે એમાં કોઈ વાંધો નથી. અને એવું હું માનતો નથી કે એક વસ્તુ તમારી ના ચાલી તો એ બહુ એન્ડ ઓફ ધ વર્લ્ડ એવું. કોને, કયા સ્ટેન્ડઅપ કોમેડીને તમે આઇડલ તરીકે જુઓ છો, કોમેડિયન? હું આખા શું કહેવાય દુનિયામાં બે લોકોને જે સૌથી વધારે માનતો હોઉં ને તો એક છે કપિલ શર્મા અને એક છે મહેન્દ્રસિંહ ધોની. આ બેને હું આઇડલ તરીકે માનું છું કેમ કે મારા પ્રમાણે બંને યુગ પુરુષ છે, બંને પોતપોતાના ફિલ્ડમાં ક્રાંતિકારી છે. મારા ઘણા અહીંયા બેકસ્ટેજ બી બધા વિરાટ કોહલીવાળા મિત્રો બેઠા છે પણ એટલે એવું નથી કે મને વિરાટ કોહલી નથી ગમતો, ગમે જ છે બટ આઈ એમ ડાય ફેન ઓફ MS ધોની અને કપિલ શર્મા. કપિલ શર્માને તો મેં 2-3 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને રાખેલો છે કે સર એક દિવસ આપણે જોડે કામ કરીશું અને જોડે કામ કરીશું ને ત્યારે હું આ મેસેજ તમને બતાવીશ. આ જોડે કામ કરવાની વાત પરથી છે ને અગેન અ ફેન ઓફ દીપાલી સિંહ કે શી ઇઝ અ ગ્રેટ ફેન ફોલોઈંગ. તો તમે બંને સાથે કામ કરવાનું કશું નથી વિચારતા? અમે વિડીયોઝ ને એવું બનાવીએ છીએ. હા, બટ સ્ટેજ ઉપર કેવી રીતે? સ્ટેજ પર કેવું છે કે અમારા બંનેનો ફોર્ટે બહુ અલગ છે. રાઈટ. એ બહુ અને એ જે વાત કરે છે ને એ વાત મને પોતાને સાંભળવાની બહુ મજા આવે છે. એની વાત પરથી 2 વસ્તુ મને પોતાને બહુ શીખવા મળે છે. તો એ જ્યારે આટલી સેન્સિબલ વાત કરતી હોય અને એના પછી હું કોઈ જોક મારી દઉં છું ને તો એ એની આખી મજા બગડી જાય છે. અને મને એવું થાય છે કે યાર મેં એની વાત બગાડી દીધી. તો એના કારણે થઈને અમે એવી રીતે સ્ટેજ પર નથી કરતા બટ ફોર શ્યોર ફ્યુચરમાં અમે કંઈક કરીશું, સ્ટેજ પર પણ કરીશું અને વિડીયોના માધ્યમથી પણ કરીશું. ડેફિનેટલી. એક લાસ્ટલી જે રિચ્યુઅલ હોય દરેક ઇન્ટરવ્યુનો કે વોટ ઇઝ ધ મેસેજ ટુ નેશન કે જે તમારી પાસેથી ઇન્સ્પાયર થઈ શકે? હું બહુ સાચું કહું તો મને એવું બહુ કંઈ લાગતું નથી કે મારી જોડેથી કોઈએ એટલું બધું બહુ ઇન્સ્પાયર થવા જેવું છે. ઘણા લોકો એવું કહે છે કે તમે પ્રોસ્થેટિક લેગ પહેરો છો અને તમે આવું કરો છો. એટલે આવું એટલે એવું તો કોઈ કશું એવું હજી સુધી તો મેં નથી કર્યું. બધું બહુ નોર્મલ છે અને હું કાયમ એવું માનું છું કે જ્યારે તમારી લાઈફમાં કોઈ ઓપ્શન ના હોય ને તમારો બેસ્ટ ઓપ્શન હોય. જ્યારે ઓપ્શન હોય તો તમે કન્ફ્યુઝ થાવ. મારી જોડે શું ઓપ્શન હતો? બધા એવું કહે છે કે તમે તમારી લાઈફ જોડે બહુ સરસ કામ કરી રહ્યા છો પ્રોસ્થેટિક લેગ સાથે, તો હું શું કરતો જો હું એ ના કરતો તો? ધીસ વોઝ ધ ઓનલી ઓપ્શન. આઈ હેપીલી એક્સેપ્ટેડ ઇટ અને મેં કર્યું. તો ઇન્સ્પાયર તો એવું થવા જેવું એવું કંઈ નથી પણ હા હું એટલું કહી શકું કે એ જે ઇમિડિયેટ પોસ્ટ એક્સિડન્ટ ટાઈમ હતો જ્યારે મને એવું લાગતું હતું કે ભગવાને મારી જોડે કેમ આવું કર્યું.
હવે ક્યારેક બેઠો હોઉં તો એવું થાય છે કે યાર જે કર્યું ખરેખર સારું કર્યું. તો તમને અત્યારે એવું લાગે છે કે તમારી જોડે ભગવાન કંઈક ખોટું કરી રહ્યો છે, પણ થોડો વખત તમે રાહ જોઈ જાઓ, તમે આ ઇન્ટરવ્યૂ યાદ કરશો, તમે મારી આ વાતને યાદ કરશો, કેમ કે એ કોઈનું ખરાબ કરવા બેઠો જ નથી, એ બધાનું સારું કરવા જ બેઠો છે. અને વારા પછી વારો, મારા પછી તમારો, એના જેવું છે 100%. મને એવું લાગે છે કે તમારી પાસેથી એ શીખવા જેવું છે કે આપદાને અવસરમાં કેવી રીતે ફેરવવાનું. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તેમાંથી આપણી પાસે માર્ગ હોય છે કે માર્ગ ઉપર આપણે ચાલીને આપણી લાઈફને એટલી સક્સેસફુલ બનાવી શકીએ ને આપણે પોતાની મહેનતથી પોતાની લાઈફને ક્યાંક પહોંચાડી શકીએ. તમે પતાવો એની પહેલાં એક વાત કહું. હું મારા શોમાં ક્યારેક છેલ્લે 5-10 મિનિટ થોડીક ઓન અ સિરિયસ નોટ વાત કરતો હોઉં છું કે તમને જાણીને નવાઈ લાગશે કે અમુક એવી બીમારીઓ છે ને જે એટલી રેર છે કે જે કરોડોમાં એક માણસને થાય. બરોબર. એક ભાઈ છે, એમને બીમારીઓના નામ તો મને સાયન્સ જોડે એટલું બધું લેવા દેવા નથી એટલે યાદ નથી, પણ એક ભાઈ છે જેમને 60-65 યર્સ એક આયર્નની ટ્યુબ હોય ને એમાં જ કાઢ્યા. એટલે એ આયર્નના ટ્યુબમાંથી ખાલી એમનું મોઢું એને એની બહાર એ જીવી ના શકે. એમના લંગ્સ જે છે એ આર્ટિફિશિયલી પંપ કરીને, તો એમને 65 વર્ષ કાઢ્યા. એની 65 વર્ષમાં કોઈ માણસે એમને દુઃખી નથી જોયા. એ કાયમ હસતા હતા. એ ના રૂમની બહાર નીકળી શક્યા, કેમ કે ટ્યુબની બહાર જ ના નીકળી શકે. બીજી એક બીમારી એવી છે કે એમાં માણસને ગમે ત્યારે ઊંઘ આવી જાય. હું ત્યાં તમે જોડે વાત કરું છું, હું અચાનક તમને એવું લાગે કે હું બેભાન થઈ ગયો છું, પણ હું સૂઈ ગયો હોઉં. એ માણસ, અને દર 2 કલાકે 1.5 કલાક એવી ઊંઘ આવે છે. એ માણસની ના કોઈ સોશિયલ લાઈફ છે, ના કોઈ એના જીવનમાં એડવેન્ચર છે, છતાં પણ એ જીવે છે, એ ખુશ છે. આવી ઘણી બધી બીમારીઓ છે. આ બીમારીઓ એટલી રેર છે કે એના માટે થઈને એનું સોલ્યુશન લાવવા માટે ઇનફ રિસર્ચ ને એવું નથી થતું, એટલું બધું ફંડ અલોકેટ નથી થતું, કેમ કે બહુ ઓછા લોકોને છે. તો એ જે છે ને એને હું કદાચ તકલીફ માની શકું. મારે તો કોઈ તકલીફ જ નથી. અને જેટલા લોકો જોઈ રહ્યા છે એમને પણ હું કહું છું કે તમને જે લાગે છે જીવનમાં કે આ તકલીફ છે, એ એકચ્યુઅલી તકલીફ નથી. ખૂબ સારી વાત ઉપર અને ખરેખર અગ્રી કરું એવી વાત ઉપર આપણે આ કાર્યક્રમને અહીં એન્ડ કરીએ. સિદ્ધાર્થ ત્રિવેદી સર, તમે અહીંયા આવ્યા, સિદ્ધ સાહેબ અહીંયા આવ્યા અને અમારા વ્યુઅર્સ સાથે મારી સાથે આટલી બધી સરસ વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.